નમસ્તે મિત્રો, કોમ્પિટિટિવ એક્ઝામને લગતા ઉંમર સંબંધિત પ્રશ્નોમાંનો ભાગ બીજો એટલે કે પ્રશ્ન બીજો આપણે અહીંયા આજે જોઈશું. તેના પહેલાં જો તમે અમારી યુટ્યુબ ચેનલની મુલાકાત પ્રથમ વખત લઈ રહ્યા હોય તો બધાને વિનંતી છે કે અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો, જેથી અમને આવા નવા પ્રશ્નોનું સોલ્યુશન લાવવાનો ઉત્સાહ અમારો જળવાઈ રહે. તો ચાલો આપણે અહીંયા ભાગ 3 જોઈએ. પ્રશ્ન નંબર 3. માતાની ઉંમર પુત્રની ઉંમરના 3 ગણા કરતાં 8 વર્ષ વધુ છે. પિતાની ઉંમર માતા કરતાં 4 વર્ષ વધુ છે. જો પુત્રની ઉંમર 6 વર્ષ હોય તો પિતાની ઉંમર કેટલી હશે? તો અહીંયા સૌપ્રથમ આપણે છે પુત્રની ઉંમર આપણને આપી દીધેલી છે કે 6 વર્ષ. તેના આધારે આપણે માતાની ઉંમર શોધીશું. તો કે સૌપ્રથમ આપણને પુત્રની ઉંમર 6 વર્ષ આપેલી છે. ત્યારબાદ જોઈએ કે માતાની ઉંમર કેટલી છે. તો કે પુત્રની ઉંમરના 3 ગણા કરતાં 8 વધારે. એટલે પુત્રની ઉંમર છે 6 વર્ષ, એના 3 ગણા અને એના કરતાં 8 વધારે. એટલે આપણે 3 ગણા કરીએ એટલે અહીંયા પુત્રની ઉંમર 6 વર્ષ છે તેનો ગુણાકાર 3 સાથે કરીએ અને એનાથી પણ 8 વર્ષ વધારે એટલે +8 કરીએ તો આપણને માતાની ઉંમર 26 વર્ષ મળે છે. હવે આગળ જોઈએ કે માતાની ઉંમર આપણને 26 વર્ષ મળી, તેના આધારે પિતાની ઉંમર શોધવાની છે. તો હવે આપણે પ્રશ્નમાં ફરી જઈએ. પિતાની ઉંમર માતા કરતાં 4 વર્ષ વધુ છે. તો કે પિતાની ઉંમર કેટલી છે? તો કે માતાની ઉંમર કરતાં 4 વર્ષ વધુ, એટલે માતાની ઉંમર 26 વર્ષ છે. તેથી પિતાની ઉંમર કેટલી થશે? તો કે પિતાની ઉંમર 4 વર્ષ વધુ જોઈએ. એટલે 26 છે તેમાં આપણે 4 વર્ષ ઉમેરીએ તો પિતાની ઉંમર છે એ 30 વર્ષ થશે. આમ આપણો જવાબ અહીંયા પિતાની ઉંમર એટલે કે 30 વર્ષ મળે છે. બધા મિત્રોને આ પ્રશ્નનું સોલ્યુશન સરસ રીતે સમજમાં આવ્યું હશે તેવી આશા છે. સાથે સાથે અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3ને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને તમને આમાં મૂંઝવતા મુદ્દાઓનું તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો અને જવાબ મેળવી શકો છો. બધા જ મિત્રોનો આભાર.